આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને કોવિડની રસી આપવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. પ્રથમ તબક્કામાં આશરે 30 કરોડ લોકોને આવરી લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતીય અવકાશ ક્ષેત્રને ખુલ્લું કરવાથી જાહેર અને ખાનગી ભાગીદારીના નવા યુગનો આરંભ થયો છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 70મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી રહી છે. અને રેલવેના 21 રેલવે ભરતી બોર્ડ દ્વારા આશરે 1,40,000 ખાલી પદો પર ભરતી માટેની પ્રથમ તબક્કાની પરીક્ષાઓનો આજથી આરંભ. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને કોવિડની રસી આપવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં પ્રથમ તબક્કામાં આશરે 30 કરોડ લોકોને આવરી લેવાશે. કેન્દ્ર સરકાર કોવિડની રસીના ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી આપે તે પછી વ્યાપક રસીકરણ અભિયાનનો આરંભ થશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રથમ આરોગ્ય સંભાળ ક્ષેત્રના કર્મચારીઓ, અગ્રીમ હરોળના કાર્યકરો અને 50 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને રસી અપાશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ પણ એકથી વધુ રોગ ધરાવતા અને આખરે દેશના બાકીના નાગરિકોને કોવિડની રસી અપાશે. રસીકરણ વખતે 50થી વધુ વયના નાગરિકોને 50થી 60 અને 60 વર્ષથી ઉપરના એમ 2 વર્ગમાં વિભાજિત કરીને રસીકરણ કરાય તેવી સંભાવના છે. સમગ્ર રીતે કેન્દ્ર સરકારના 20 વિભાગો રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરશે. ફાઇઝર સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારતે બાયોટેક તેમની રસીઓ બજારમાં મૂકવા માટે મંજૂરી આપવા અરજી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી આજે કચ્છ જિલ્લાના માંડવી ખાતે દરિયાનું ખારું પાણી મીઠું બનાવતા જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરશે. આ પ્લાન્ટ કાર્યરત થતાં કચ્છ વિસ્તારમાં 300 ગામના આશરે 8 લાખ લોકોની પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે વિશ્વનો સૌથી મોટો સૌર અને પવન ઉર્જા આધારિત ઉર્જા પાર્કનો પણ શિલાન્યાસ કરશે. રાજ્યના પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું છે કે આ ઉર્જા પાર્કમાં સૌર અને પવન ઉર્જાથી 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે વિશાળ જમીનની ફાળવણી કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરહદ ડેરી ખાતે 130 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે. આ પ્લાન્ટ સહકારી ક્ષેત્રે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જે દરરોજ 2 લાખ લીટર દૂધ ઉત્પન્ન કરી શકશે. મંત્રી શ્રી આહિરે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી કચ્છના ધોરડો ગામના કેટલાક લોકો સાથે પણ વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે ગુરુવાર 17મી ડિસેમ્બરે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી મંત્રણા થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં બંને આગેવાનો દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરશે તથા કોવિડ પછીના સમયગાળામાં દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશે કોવિડના સમયગાળા દરમિયાન પણ ઉચ્ચ કક્ષાએ સીધી મંત્રણાનો દોર ચાલુ રાખ્યો છે. ગત માર્ચમાં મુઝીબ વર્ષના ઐતિહાસિક પ્રસંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો માધ્યમથી સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતીય અવકાશ ક્ષેત્રને ખુલ્લું કરવાથી જાહેર અને ખાનગી ભાગીદારીના નવા યુગનો આરંભ થયો છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતના યુવાનો પોતાની પ્રતિભાશક્તિથી માહિતી ટેકનોલોજી ક્ષેત્રની જેમ જ સમગ્ર વિશ્વમાં અવકાશ ક્ષેત્રે પણ છવાઈ જશે. અવકાશ ક્ષેત્રના મહત્વના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને શિક્ષણવિદો સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરીને તેમને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પારદર્શક નીતિ, વ્યવસાયિક અભિગમ અને સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયાના કારણે અવકાશ ક્ષેત્રે જોડાનારી કંપનીઓને લાભ થશે. તેમણે આ કામગીરીમાં જોડાનાર સહુને સરકારના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અવકાશ ક્ષેત્રે ખાનગી મૂડીરોકાણ વધવાથી આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
એટલું જ નહીં, આવા રોકાણોના કારણે આઈઆઈટી અને એનઆઈટી જેવી સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ નવી તક મળશે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ઈ સંજીવની ટેલિમેડિસિન સેવા દ્વારા અત્યાર સુધીમાં 10 લાખ દર્દીઓને માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટેલિમેડિસિન સેવા દ્વારા સમય અને નાણાંની બચત સાથે ઇન્ટરનેટના માધ્યમથી બીજા સ્થળે રહેલી વ્યક્તિને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરના 550 જિલ્લાઓના દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. આ પૈકી 10%થી વધુ દર્દીઓ 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અખંડ ભારતના શિલ્પી અને પ્રથમ ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 13મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભાવભીની અંજલિ આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરદારશ્રીને અંજલિ આપતા જણાવ્યું છે કે તેમની સાદગી, સમર્પિતતા, દ્રઢ નિશ્ચય અને દેશની એકતા અને અખંડિતતા માટે તેમણે કરેલી કામગીરી દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સરદાર વલ્લભભાઈ પટેલને સાદર વંદન કરતા જણાવ્યું છે કે આઝાદીના આંદોલનમાં એમનો ત્યાગ અને સંઘર્ષ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડતા માટેનો તેમનો દ્રઢ સંકલ્પ દરેક નાગરિકને હંમેશા યાદ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદારશ્રીને અંજલિ આપતા જણાવ્યું છે કે સરદાર પટેલે મજબૂત અને સમૃદ્ધ ભારતનો પાયો નાખ્યો છે અને તેમના વિચારો સૌ નાગરિકોને દેશની એકતા, અખંડતા અને સાર્વભૌમત્વ જાળવવા હંમેશા પ્રેરણા આપશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એકતા અને ભારતની શક્તિના પ્રતિકસમાં સરદાર પટેલનું મજબૂત નેતૃત્વ અને તેમની સમર્પિતતા આપણા સહુ માટે માર્ગદર્શન બની રહી છે. ભારતીય રેલવે તેના 21 રેલવે ભરતી બોર્ડ આરઆરબી દ્વારા આશરે 1,40,000 ખાલી પદો પર ભરતી માટેની પ્રથમ તબક્કાની પરીક્ષાઓની આજથી આરંભ. રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આજથી 3 તબક્કામાં લેવાનારી પરીક્ષાઓ માટે 2,44 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા છે. પ્રથમ તબક્કામાં આજથી 18મી ડિસેમ્બર દરમિયાન યોજાનારી પરીક્ષાઓમાં આઇસોલેટેડ તથા મિનિસ્ટ્રીયલ શ્રેણીની પરીક્ષાઓ યોજાશે. ત્યારબાદ બીજા તબક્કામાં 28મી ડિસેમ્બરથી આગામી માર્ચ 2021 દરમિયાન તથા ત્રીજા તબક્કામાં એપ્રિલથી આગામી જૂન 2021 દરમિયાન પરીક્ષાઓ યોજાશે. કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરઆરબીએ આ દેશભરના શહેરોમાં યોજાનારી પરીક્ષાઓ માટે વ્યાપક તૈયારીઓ કરી છે. કોવિડને લગતા નિયમો તથા પરીક્ષાના નિયમોની જાણકારી સંબંધિત ઉમેદવારોને ઈમેલ તથા મોબાઈલ ઉપર આપવામાં આવશે. પરીક્ષાર્થીએ કોવિડને લગતું સેલ્ફ ડિક્લેરેશન આપવું ફરજિયાત છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.12% થયો છે. છેલ્લા 24 કલાકમાં 34,477 દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 94,22,000થી વધુ થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,39,820 છે. આજ સમયગાળા દરમિયાન કોવિડના નવા 22,000થી વધુ કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 99,06,000થી વધુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 354 લોકોના મોત થતાં કોવિડના લીધે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધીને 1,43,709 થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને કોવિડની રસી આપવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. પ્રથમ તબક્કામાં આશરે 30 કરોડ લોકોને આવરી લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.